નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય, ગુજરાત પર આફતના એલાન, જમીન ધોવાણની પરિસ્થિતિને લઈને ખેડૂતોને પાક નુકસાન સહાય મળશે, તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ થશે, નીતિન ગડકરીનો સૌથી મોટો નિર્ણય, વાહન ચાલકો થઈ જાવ સાવધાન, તો હિટ એન્ડ રન કેસમાં સહાય મળશે, 15 વર્ષ જૂના વાહનો થશે હવે ભંગાર, પાન કાર્ડને લઈને આવ્યા છે મહત્વના સમાચાર, સાથે ખેડૂતોને ગાય દીઠ મળશે 10,000 રૂપિયાની સહાય, મહિલાઓને 15,000 રૂપિયા બેંક ખાતામાં, અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યંત તાજા સમાચાર એટલે કે હવામાન સમાચાર ઉપર એક નજર કરી રહીએ તો અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાશે। અરબી સમુદ્રમાં આગામી દિવસોમાં એક સિસ્ટમ બનશે અને તે વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી શક્યતા છે। ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છે અને કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદ સાવ ઓછો થઈ ગયો છે। ચોમાસામાં સામાન્ય રીતે બંગાળની ખાડીમાં ઉત્પન્ન થતી સિસ્ટમો ગુજરાત પર આવે છે અને રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડે છે। આ સિવાય અરબી સમુદ્ર, ગુજરાત કે રાજસ્થાન પર બનતી સિસ્ટમો પર ગુજરાતના વિસ્તારો પર તેમની અસર જોવા મળે છે, જેમના કારણે વરસાદ સારો થતો હોય છે। હાલ કેટલીક જગ્યાએ એવા સમાચાર મળી રહ્યા છે કે અરબી સમુદ્રમાં આગામી દિવસોમાં એક સિસ્ટમ બનશે અને તે વાવાઝોડામાં પરિવર્તિત થશે તેવી શક્યતા છે, જેમના કારણે ગુજરાતના લાગુ વિસ્તાર છે, સૌરાષ્ટ્ર કાંઠાના લાગુ વિસ્તાર છે, ત્યાં ફરીથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, ત્યાર પછી આગળ જોઈએ તો જમીન ધોવાણની પરિસ્થિતિમાં ખેડૂતોને મળશે સહાય। સમગ્ર રાજ્યમાં ભારે વરસાદના કારણે જમીનનું ધોવાણ થઈ ગયું છે, જેથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે। આ પરિસ્થિતિને જોતા રાજ્ય સરકાર ખેડૂતોને વહારે આવી છે અને સમગ્ર રાજ્યમાં જમીન ધોવાણની કિસ્સામાં ખેડૂતોને સહાયની ચૂકવણી કરવામાં આવશે। 300 કરોડ રૂપિયાની આસપાસ સહાયની રકમ છે એ જાહેર કરી છે। રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે છે તે આજે પોરબંદર ખાતે મુલાકાત લીધી છે। મુખ્યમંત્રીની સૂચનાથી રાઘવજી પટેલે જમીન ધોવાણની જાતે માહિતી મેળવશે। સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદથી ખેડૂતોને પાક નુકસાનનું વળતર ચૂકવવામાં આવશે। આગામી થોડા દિવસોમાં પાક નુકસાનની SDRFની ટીમો છે તે વળતર જાહેર કરશે। અંદાજિત 300 કરોડ રૂપિયાની આસપાસની વળતરની રકમ છે એ સરકારે જાહેર કરી છે। શું મિત્રો, તમારા ખેતરમાં પણ પાકને નુકસાન થયું છે તો શું તમને પણ આ પાકનું નુકસાન મળી રહે કે ના મળી રહે એ પણ હવે જોવાની વાત છે। ત્યાર પછી આગળ જોઈએ તો તહેવારની સિઝન નજીક આવતા સરકાર તરફથી કોને નથી મળવાનું મફત અનાજ અને કોને થશે સજા, એમના ઉપર જો વાત કરીએ તો ભારત સરકારની ઘણી યોજનાઓ છે જે લોકોને લાભ આપે છે। ભારતમાં હજુ પણ ઘણા એવા લોકો ગરીબ છે જેમની પાસે દિવસમાં 2 ટક ખાવાનો પૂરતા પૈસા પણ નથી। ભારત સરકાર આવા લોકોને મફત અનાજ આપે છે। આ માટે ભારત સરકાર ગરીબ રેખાથી નીચેના લોકો માટે રાશન કાર્ડ પણ જાહેર કરે છે, જ્યાં તમને માત્ર ફક્ત રાશન જ નહીં પરંતુ અન્ય વસ્તુઓ પણ આપવામાં આવે છે। જ્યારે સરકાર દ્વારા મફત રાશનનું વિતરણ કરવામાં આવે છે, પરંતુ ભારત સરકારની આ મફત યોજનાઓનો લાભ દરેકને મળતો નથી। ઘણા એવા લોકો છે જેઓ આ યોજના હેઠળ લાભ મેળવી શકતા નથી। તો ચાલો મિત્રો, આપણે તે વિશે સંપૂર્ણ માહિતી મેળવશું। આ લોકોને મફત રાશન નથી મળતું। મફત રાશન વિતરણની યોજના ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે। આ યોજના હેઠળ ગરીબ લોકો અને ગરીબ રેખાની નીચે જીવતા લોકોને લાભ મળે છે। તેમને ઓળખવા માટે સરકારે તેમને રાશન કાર્ડ પણ આપે છે, પરંતુ જે લોકો સરકારી નોકરી કરે છે તેઓ મફત રાશન યોજનામાં સામેલ નથી, અને જે લોકોના ઘરે 4 વ્હીલ છે તેમને પણ યોજના હેઠળ લાભ આપવામાં આવતો નથી। તો તેમની સાથે સાથે આવકવેરા ભરતા નાગરિકોને પણ મફત રાશન આપવામાં આવતું નથી। જે લોકોની વાર્ષિક આવક લાખોમાં છે તેમને પણ મફત રાશન છે એ મળવાપાત્ર નથી। એટલે કે એકંદરે આર્થિક રીતે સક્ષમ એવા લોકોને પણ મફત રાશનની સુવિધા આપવામાં આવતી નથી। એટલે કે મિત્રો, આ રાશન કાર્ડ યોજના અંતર્ગત જે અનાજ મળવાપાત્ર રહે છે એ માત્ર ગરીબ રેખાના
નાગરિકો છે એમને જ આપવામાં આવે છે. જે પૈસાવાળા નાગરિકો છે એમને આ યોજના અંતર્ગત રાશન મળવા પાત્ર નથી. એટલે કે મિત્રો હવે તહેવારોની સિઝન નજીક આવી રહી છે, 7મ 8મ આવી રહી છે, સાથે 15મી ઓગસ્ટ અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો દિવાળી નજીક આવતા આ સરકાર દ્વારા છે તે જાહેરાત કરવામાં આવે છે કે કોને કોને અનાજ મળવા પાત્ર રહેશે. ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો 2 લાખથી પણ વધુ ખેડૂતોના દેવા માફ થશે. એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53 લાખથી પણ વધુ ખેડૂતોની યાદી છે તે નોંધવામાં આવી છે. તેમાંથી 37 લાખથી પણ વધુ ખેડૂતોએ 2022-23 વર્ષ દરમિયાન એટલે કે 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે માત્ર 10 મહિનામાં કૃષિ માટે કુલ 98,285 કરોડ રૂપિયાની લોન લીધી છે. ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી છે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોના માથે 2,63,595 રૂપિયાનું દેવું છે. આમ સતત વધતી મોંઘવારીના કારણે ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતા જાય છે. જ્યારે તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે, જેના કારણે ગુજરાતમાં પણ દેવા માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. જ્યારે મિત્રો સરકાર ખેડૂતોના માત્ર 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરે તો પણ 90% પણ વધુ ખેડૂતોના દેવા માફીમાંથી મુક્તિ મળી શકે છે. તો મિત્રો શું ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? નીચે કોમેન્ટમાં કોમેન્ટ કરીને જણાવી આપજો. મિત્રો ત્યાર પછી સમાચારની અંદર આગળ વાત કરીએ તો ખેડૂતોને ગાય દીઠ મળશે 10,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર કિસાનોની આવક વધારવા અને ખેતી ખર્ચ ઘટાડવા માટે સતત પ્રયત્નશીલ છે. કોરોના મહામારીની અસર સમગ્ર વિશ્વમાં પડી હતી અને દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. આવા સંજોગોમાં ગરીબ વર્ગ અને ખેડૂતો માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. ગુજરાત સરકારે પણ પોતાના પ્રજાનોની સહાય માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. રાજ્ય સરકારે દેશી ગાય આધારિત કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને દર મહિને 900 રૂપિયા એટલે કે વાર્ષિક 10,800 રૂપિયાની સહાય આપવાનું નક્કી કર્યું છે. આ સહાય મેળવવા માટે ખેડૂતોને ઈ-ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરવાની રહેશે. ત્યારબાદ ખેડૂતોએ કરેલા ફોર્મની અરજી સ્વીકારવામાં આવશે. ત્યારબાદ ખેડૂતોને છે તે દર મહિને 900 રૂપિયાની સહાય છે એ મળવા પાત્ર રહેશે. ત્યાર પછી આગળ જોઈએ તો હવે આ યોજનામાં તાત્કાલિક 2,50,000 રૂપિયાની સહાય મળશે. કેન્દ્ર સરકારની યોજનાઓમાં સૌપ્રથમ રાજકોટ કલેક્ટરે અમલ કર્યો છે. હિટ એન્ડ રન કેસમાં ભોગ બનનાર 2 લાખનું વળતર ચૂકવાશે. કેન્દ્ર સરકાર દ્વારા હિટ એન્ડ રનના કેસોમાં ભોગ બનનાર અને ઈજાને તાત્કાલિક સારવાર ચૂકવવા સરકારે છે તે નવી યોજનાની શરૂઆત કરી છે. ત્યારે આ સ્કીમનો સૌપ્રથમ અમલીકરણ રાજકોટના જિલ્લા કલેક્ટર દ્વારા શરૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે આવા કેસમાં ભોગ બનવાનું જો મૃત્યુ થાય તો તાત્કાલિક 2 લાખ રૂપિયા અને ઈજા થાય તો 50,000 રૂપિયા સુધીની સહાય છે તે વીમા કંપનીઓ દ્વારા આદેશ અપાયો છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો વાહન ચાલકો સાવધાન થઈ જજો. જો તમે પણ ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન ચલાવતા હોય તો સાવધાન થઈ જાઓ. ટ્રાફિક વિભાગે હવે વીમા વગરના વાહનો પર નજર રાખશે. તમને ટ્રાફિક વિભાગ તરફથી દંડની નોટિસ મળી શકે છે. તેમની તૈયારી તેમાં અંતિમ તબક્કામાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ યોજના હેઠળ દરેક રાજ્યમાં મુખ્ય વીમાકર્તા વીમા વિનાના વાહનોના ડેટા રાજ્યના ટ્રાફિક વિભાગને શેર કરે છે. સાથે જો માહિતી મેળવવામાં આવે તો એક માહિતી મુજબ રસ્તા પર 305 મિલિયન વાહનો છે. 16.5 કરોડ વાહનો વીમા વગરના છે. શું છે ફાયદો? તો મોટર વાહન અધિકરણીય એટલે કે મિત્રો નિયમ અનુસાર 2019 મુજબ વીમા પોલિસી વિનાના વાહન ચાલકો ગેરકાયદેસર છે. આવા કિસ્સામાં પ્રથમ વખત દંડ થશે 2,000 રૂપિયાનો અને 3 મહિનાની જેલ થશે. બીજો ગુના માટે પણ તમે પછીના વીમા પોલિસી વિનાની ડ્રાઇવિંગ કરતા હશો તો 4,000 રૂપિયાનો દંડ થશે. ત્યાર પછી મિત્રો જો આગળ વાત કરવામાં આવે તો પાન કાર્ડને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. ફાઇનાન્સ સંબંધિત કોઈપણ કામ માટે પાન કાર્ડ જરૂરી છે. પાન કાર્ડ વગર તમારા ઘણા કામો અટકી જાય છે. તેથી પાન કાર્ડ અગાઉથી જ બનાવી લેવાની સલાહ આપવામાં આવી છે. સામાન્ય રીતે લોકો 18 વર્ષ પછી પાન કાર્ડ બનાવે છે, પરંતુ શું મિત્રો તમે જાણો છો કે વ્યક્તિ 18 વર્ષની ઉંમર પહેલાં પણ પાન કાર્ડ માટે અરજી કરી શકે છે? તમે તમારા બાળકના પાન કાર્ડ માટે અરજી કરી શકો છો. તમને જણાવી દઈએ કે કોઈ પણ સગીર પાન કાર્ડ માટે સીધી અરજી કરી શકતો નથી, પરંતુ બાળકના માતા પિતા પોતાના વતી અરજી કરી શકે છે. ત્યાર પછી મિત્રો જો વાત કરવામાં આવે તો કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, તો તેમના ઉપર નજર કરીએ તો 4 જિલ્લા માટે કૃષિ મંત્રીએ કરી છે મોટી જાહેરાત. રાજ્યમાં બાગાયતી ખેતીમાં વાવેતર માટે 4 સેન્ટર બને
તેવી જાહેરાત કરવામાં આવી છે. અમરેલી, દાહોદ, બનાસકાંઠા, ગાંધીનગરમાં બાગાયતી ખેતી માટે સેન્ટર બનશે. આ સેન્ટરોમાં બાગાયતી ખેતી માટેની તાલીમ અને નિદર્શન આપવામાં આવશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા બાગાયતી ખેતીના વાવેતર માટે સેન્ટર બનાવવામાં આવશે. ત્યાર પછી મિત્રો જો નજર કરીએ સમાચારમાં તો ફ્રી સિલાઈ મશીન અને 500 રૂપિયાની સહાય. ફ્રી સિલાઈ મશીન માટે 15,000 રૂપિયા સુધીની છે તે સહાય આપવામાં આવશે. ભારત સરકારે એવી કોઈ યોજના ચલાવી નથી રહી કે જેમાં સીધું મહિલાઓને છે તે ફ્રી સિલાઈ મશીન આપવામાં આવે. ભારત સરકાર મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિશ્વકર્મા યોજના ચલાવી રહી છે, જેમાં મહિલાઓને સિલાઈ શીખવાનું કામ આપવામાં આવે છે અને આ કોર્સ પૂર્ણ કર્યા પછી તેમને 15,000 રૂપિયાની રકમ છે તે આપવામાં આવે છે. ઘણી મહિલાઓને આ યોજના માટે અરજી કરી રહી છે. મિત્રો આ યોજના ઉપર વધુ માહિતી મેળવવામાં આવે તો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ મેળવવા માટે સૌપ્રથમ તમારે નજીકના CSC કેન્દ્ર પર જવું પડશે અને ત્યાર પછી તમારે યોજના માટે પોતાના રજીસ્ટર કરાવવું પડશે. આ માટે તમારા આધાર કાર્ડની જરૂર પડશે. એકવાર તમે આ માટે અરજી કરો છો પછી તમારી તાલીમ શરૂ થઈ જશે. તમે તાલીમ માટે દરરોજના 500 રૂપિયા આપવામાં આવશે. આ સાથે તાલીમ પૂર્ણ થયા પછી તમને સિલાઈ મશીન ખરીદવા માટે 15,000 રૂપિયાની છે તે સહાય મળવાપાત્ર રહેશે. CSC કેન્દ્રમાં અરજી કર્યા પછી તમે વિશ્વકર્મા યોજનાની સત્તાવાળી વેબસાઇટ પર જઈને ચકાસણી કરી શકો છો. ત્યાર પછી આગળ જોઈએ તો 15 વર્ષ જૂના વાહનો ભંગાર. 15 વર્ષથી વધુ જૂના વાહનો ભંગાર અંગે એક મોટું નિવેદન. 15 વર્ષથી જૂના વાહનો પર પ્રતિબંધ નથી. નીતિન ગડકરીએ કહ્યું છે. આપને કોઈના કોઈ પાસે સાંભળ્યું છે કે 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ છે, જેમાં હાઈવે મિનિસ્ટરે અત્યારે નીતિન ગડકરીએ લોકસભામાં આ વાતને નકારી કાઢતા કહ્યું હતું કે આ વાત સાચી નથી. 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી. તે માત્ર દિલ્હી NCR પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો પર પ્રતિબંધ મૂક્યા છે. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો ખેતી અને પશુપાલન સહિતના ક્ષેત્રોમાં કામ કરવા માટે 50,000 રૂપિયાની સહાય. કૃષિ સાહસોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ખેડૂતોને કૃષિ, બાગાયતી, પશુપાલન, ડેરી, સજીવ ખેતી અને નવીન ખેતીના એવોર્ડ આપવામાં આવશે. આ એવોર્ડ જિલ્લાના દરેક તાલુકામાં ખેડૂતોને આપવામાં આવશે. કૃષિ ઉન્નતિ યોજનામાં કૃષિ વિસ્તરણ પર સબમિશન આત્મનિર્ભર યોજના હેઠળ વિવિધ કૃષિ સાહસો અને શ્રેષ્ઠ ખેડૂતોને 2024-25માં રાજ્ય, જિલ્લા અને પંચાયત સ્તરે આ પુરસ્કાર છે તે આપવામાં આવશે. જોકે મિત્રો વધુ માહિતી મેળવવામાં આવે તો એવોર્ડ માટેની અંતિમ તારીખ 31 ઓગસ્ટ 2024 છે. આ રકમ ઇનામ તરીકે આપવામાં આવશે. કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર અદ્યતન ખેતી માટે પંચાયત સમિતિ સ્તરે દરેક ખેડૂતોને 10,000 રૂપિયા આપવામાં આવશે, જ્યારે 2 ખેડૂતોને જિલ્લા સ્તરે પસંદ કરવામાં આવશે અને દરેક ખેડૂતને 25,000 રૂપિયા આપવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય કક્ષાએ 50,000 રૂપિયાની ઇનામી રકમ આપવામાં આવશે. અગાઉથી પુરસ્કૃત ખેડૂતોને છે તે આ યોજના પાત્ર રહેશે નહીં. રસ ધરાવતા ખેડૂતો સંબંધિત જિલ્લાની કૃષિ વિભાગની કચેરીએ જઈને મુલાકાત લેવી પડશે અને અરજી કરવી પડશે.